નમસ્કાર સર્વે દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ સીતારામ। મિત્રો ખાસ ભલામણ છે દરેક ખેડૂત મિત્રો કે ભાઈ તમે તમારા ખેતરની અંદર ખૂબ સારું ઉત્પાદન લ્યો છો તો થોડુંક પ્રકૃતિ સુધરે, ખેતરમાં હજી ઉત્પાદનમાં સુધારો આવે એના હાટુથી એક કાર્ય કરીએ સાથે મળીને કે દરેકના ખેતરને જે અલગ અલગ પ્રકારના ફ્રૂટ્સના ઝાડવા વાવીએ। જો આ સીતાફળનું ઝાડવું છે મિત્રો, આ જો સીતાફળ આવવા માંડ્યા દેખાય છે સીતાફળ જો। હવે આ 2 વર્ષથી આ વાવ્યું છે, 2-2.5 વર્ષથી જો સીતાફળ આવવા માંડ્યા તો વાડીએ છોકરા આવે કે આપણે આવીએ ખાવા થાય અને પ્લસ કે વાતાવરણ શુદ્ધિકરણ થાય, ખૂબ સારું પરિણામ મળે મિત્રો। વાડી આવવાનું ઓર મન થાય, ભાવિ પેઢીને આવવા માટે ખૂબ લાભદાયી રહીએ કે ભાઈ ફ્રૂટ છે વાડીએ જઈએ ખાવા થશે। તો આ સીતાફળ છે, હજી તો મોટા થશે એટલે ફરી આવવાનું મન થાય। તો આ બીજી બાજુમાં સીતાફળનું ઝાડવું છે, આ અમારા બાપુજીએ વાવ્યા છે, આ અમને ખાવા થશે। આપણી જે વાડી છે તો મોટા મોટા થતા ગયા છે ઘણી જગ્યાએ, તો જુઓ સીતાફળ મોટા થઈ ગયા છે। કહેવાનું મતલબ કે આ જુઓ તમે, આ ચેતુડી આપણે ઓલી લાલ કલરની કહે ને ચેતુડી વાવી ઉજરી ગઈ હાઈ ક્લાસ। થોડીક મહેનત થશે પણ પરિણામ સારું મળશે। જો વડલો ઓલો ટેટાનું ઝાડું, આનાથી શું થાય કે પક્ષીઓને પણ ફ્રૂટ ખાવા મળે, પક્ષી માટેનું સ્પેશિયલ। આ જો ચેતુડીનું ઝાડું ઘણું બધું મોટું થઈ ગયું, ફરતા છે તે અમારે વાવેલા છે આવી રીતે ઝાડ। ત્યાં નાના નાના ઝાડવા દેખાય છે, એટલે ખાસ ભલામણ છે ઝાડવા વાવો, વૃક્ષો વાવો, એટલે પ્રકૃતિનું શુદ્ધિકરણ થશે, તમારા ખેતરમાં ઉત્પાદનમાં ફાયદો થશે। વધુ વૃક્ષો વાવવાનો પ્રયત્ન કરો। હરેક ખેડૂત મિત્રો 50થી 60 ઝાડવા વાવો દરેક ખેડૂત મિત્રો ખેતરને ફરતે, એટલે ખૂબ ફાયદો થાય। ભાવિ પેઢીને વાડી આવવાનું વધુ સારું મન થાય, નકર ખેતી ભૂલાઈ જશે। પ્લસ કે બહારથી લેવું એના કરતાં ઘરનું હોય છે તો રોજ ખાવા મળશે। 2 થી 2.5 વર્ષમાં સારું ઝાડવું થઈ જાય અને ફ્રૂટ આવવા લાગે। મિત્રો સીતાફળ છે, ચેતુડી છે, એવા ઘણી પ્રકારના ફ્રૂટો છે, રાવણું છે, જાંબુડું છે, બધાય વાવશો તો ઘણું બધું ફાયદો થાય। એટલે કહેવાનો ભાવાર્થ કે વૃક્ષો વાવીએ, પર્યાવરણ બચાવીએ। આવી નવી જાગૃતિ લાવવા માટે હું મેહુલ પટેલ સર્વે ખેડૂત મિત્રોને હું એક ખેડૂત પુત્ર તરીકે આહવાન કરું છું કે દરેક ખેડૂત મિત્રો વૃક્ષો વાવો અને ખૂબ સારી પ્રકૃતિ બનાવીએ। મિત્રો ઇન્ડસ્ટ્રીયલ ઝોન વધતા જાય છે, એનું શુદ્ધિકરણ કરવું પડશે। એ શુદ્ધિકરણની સાથે સાથે આપણે વૃક્ષો વાવીએ અને ખાસ ભલામણ બીજી ઇન્ડસ્ટ્રીયલ ઝોન જ્યાં જ્યાં પડતા જાય છે ત્યાં ફરતે ઝાડવા થોડા વાવો, એટલે ત્યાંથીને પણ શુદ્ધિકરણ થાય હવાનું। મિત્રો રોગચાળો ઓછો થાય અને જીવન તંદુરસ્તીમય બને। મિત્રો માહિતી સારી લાગી હોય શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, પેજ ફોલો કરજો અમારું। જય જવાન, જય કિસાન, સીતારામ।